નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ફિરોઝ ખત્રી ધ મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, તમે સૌ જાણો છો કે ગયા વિડીયોમાં આપણે યુનિટ નંબર 2 જે છે ધ હ્યુમન રોબોટ એ શરૂ કર્યું હતું, પણ એમાં ભૂલથી આપણે યુનિટ નંબર 3 લખી નાખ્યું હતું. ખરેખર યુનિટ નંબર 2 છે. આ બાબતમાં આપણે સ્પષ્ટ થઈ જશું અને ભૂલ બદલ ક્ષમા આપની માંગીએ છીએ. આ વિડીયોની અંદર એ જ પાઠ ધ હ્યુમન રોબોટ એનો આપણે પાર્ટ 2 કરવા જઈ રહ્યા છીએ. જે અધૂરો પાઠ છે આજે આપણે પૂરો કરીશું. ધ હ્યુમન રોબોટ પાર્ટ 2. આ પાઠના આપણે 1 થી 7 પેરેગ્રાફ કરી લીધા હતા. 8 થી 15 પેરેગ્રાફ આજે આપણે કરવાના છે. પેરેગ્રાફ નંબર 8 ના નવા શબ્દો આપણે જોઈ લઈએ. લિફ્ટ. લિફ્ટ એટલે ચોરવું અથવા ઉઠાવવું. કોઈ વસ્તુ ચોરી કરવી, કોઈ વસ્તુ ઉઠાવી લેવી, એને લિફ્ટ કહેવાય છે. જેમ્સ એટલે રત્નો. રેડીનેસ. રેડીનેસ એટલે તૈયારી. ફ્લી. ફ્લી એટલે નાસી જવું. અરેસ્ટ એટલે ધરપકડ કરવી. આપણે ઘણી વખત છાપામાં વાંચતા હોઈએ કે 3 જણાને એરેસ્ટ કરી લીધા. એરેસ્ટ કરવું એટલે ધરપકડ કરવી. પોલીસ પકડી લે એને આપણે એરેસ્ટ કહીએ છીએ. થીફ. થીફનો અર્થ થાય છે ચોર. પેરેગ્રાફનું વાંચન અને ભાષાંતર કરીએ આપણે. વન ડે પ્રેમ ચોપરા guided Ram Singh 070 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંહ 070 ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. પ્રેશિયસનો અર્થ થાય છે કિંમતી રત્નો. જેમ્સ એટલે રત્નો, પ્રેશિયસ એટલે કિંમતી. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. પોલીસ તૈયાર જ ઊભી હતી અને પળનું રેકોર્ડિંગ કરતા કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરામાં રામસિંહ 070 ચોરી કરતા પકડાઈ ગયો. Ramsingh robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck. રામસિંહ રોબોટ તો પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપડાએ દૂરબીનમાંથી 2 વ્યક્તિઓને રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા જોયો ત્યારે તે ત્યાંથી નાસી ગયો. ફ્લેડ. ફ્લેડ એટલે નાસી ગયો. આ ફ્લી મૂળ ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ ફ્લેડ છે. પ્રેમ ચોપડા was arrested from his home as owner of Ramsingh 070 the thief. ચોર રામસિંહ 070 ના માલિક તરીકે પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. પ્રેમ ચોપડાને એના ઘરેથી પકડી લેવામાં આવ્યો. પેરેગ્રાફ નંબર 9 ના શબ્દો આપણે લઈએ. રિલીઝ. રિલીઝ એટલે છોડી દેવું. બેઇલ એટલે જામીન. હિયરિંગ. હિયરિંગ એટલે સુનાવણી. કોર્ટની અંદર જે સુનાવણી થાય એને હિયરિંગ કહેવાય છે. ત્યાર પછી આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એટલે વસ્તુઓ. આર્ટિકલ્સનો અર્થ વસ્તુઓ થાય છે. ડિનાય. ડિનાય એટલે નકારવું, કોઈ બાબત નકારવી. ઇનકાર કરવો. ચાર્જીસ એટલે આક્ષેપ. ટેમ્પર. ટેમ્પર એટલે ચેડા કરવા, કોઈ વસ્તુ સાથે ચેડા કરવા. આર્ગ્યુ. આર્ગ્યુનો અર્થ થાય છે દલીલ કરવી. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપડાને ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યો. None of the stolen articles were recovered. ચોરેલી એક પણ વસ્તુ પાછી મળી નહીં. He had cleverly disposed them of through his gang. તેણે તેની ટોળકીની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક તેમનો એ બધી ચીજ વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો.
In the court, he denied all the charges. ન્યાયાલયમાં તેણે બધા જ આક્ષેપોને નકાર્યા કે ના હું ગુનેગાર નથી એવું કહ્યું એણે. કોર્ટમાં પોતાનો બચાવ કર્યો એણે કે ના હું ગુનેગાર નથી, મેં કોઈ ચોરી કરી નથી. Someone else seems to have tampered with Ramsingh 070's programs. The police found me at home, he argued. અને તેણે દલીલ કરી કે કોઈ બીજી વ્યક્તિએ રામસિંહ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. પોલીસે તો મને મારા ઘરેથી પકડ્યો છે એવી દલીલ એણે કરી. પેરેગ્રાફ નંબર 10ના શબ્દો આપણે જોઈએ. કાઉન્સેલ. કાઉન્સેલ એટલે વકીલ. બીજા શબ્દોમાં આપણે એને લોયર કહી શકીએ. થ્રોટ. થ્રોટ એટલે ગળું. એક્સપ્લેનેશન. એક્સપ્લેનેશન એટલે ખુલાસો. હેપનિંગ્સ. હેપનિંગ્સ એટલે ઘટનાઓ, બનાવો. ક્યુરિયો ડીલર્સ. ક્યુરિયો ડીલર્સ એટલે પુરાતન વસ્તુઓ વેચનાર વેપારી હોય છે. જૂની પ્રાચીન વસ્તુઓ વેચનાર વેપારી હોય ને ક્યુરિયો ડીલર કહેવાય છે. અફેક્ટ નો અર્થ થાય અસર થવી અને હેડલાઇન્સ નો અર્થ થાય છે મુખ્ય સમાચાર. Counsel Goel cleared his throat and reached closer to the judge. ગોયલ વકીલ જે હતા, વકીલની અટક ગોયલ છે. ગોયલ વકીલે ગળું ખંખેર્યું પોતાનું અને ન્યાયાધીશની નજીક જઈને કહ્યું, Considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsingh robot. I request Ramsingh robot to be called in the court. એમણે કહ્યું કે શ્રી ચોપડાએ આપેલો ખુલાસો અને છેલ્લા થોડા દિવસમાં બનેલી ઘટનાઓ જેની અસર ઘણા ઝવેરીઓ અને પુરાતન ચીજવસ્તુઓ વેચનારાઓ ઉપર થઈ છે તે ધ્યાનમાં લેતા રામસિંહ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું અગત્યનું છે. હું આપને વિનંતી કરું છું કે રામસિંહ રોબોટને ન્યાયાલયમાં બોલાવવામાં આવે. Robot goes to the court where the headlines in the next day's papers. અને બીજા દિવસે છાપાઓમાં મુખ્ય સમાચાર હતા. રોબોટ ન્યાયાલયમાં જશે. રોબોટ ન્યાયાલયમાં જશે. આપણે અત્યાર સુધી જોઈએ છીએ કે માણસો તો ન્યાયાલયમાં જાય છે, કોર્ટમાં જતા હોય છે, પરંતુ કોઈ રોબોટ ન્યાયાલયમાં જાય કે રોબોટ કોઈ કોર્ટમાં જાય એવો આ પહેલો બનાવ હતો. એટલે બધા છાપામાં પણ હેડલાઇન્સ આવી હતી. પેરેગ્રાફ નંબર 11 એટલે કે 11ના આપણે શબ્દો જોઈએ. ઓવરક્રાઉડેડ. ઓવરક્રાઉડેડ એટલે ખૂબ જ ગીર્દીવાળું, ખૂબ જ ભીડભાડવાળું હોય એને ઓવરક્રાઉડેડ કહેવાય છે. વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ એટલે કોર્ટની અંદર સાક્ષીને ઊભા રહીને જુબાની આપવા માટેનું જે પાંજરું હોય એને કહેવાય છે વિટનેસ બોક્સ. કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ વાળું. ક્રિસ્પ. ક્રિસ્પ એટલે ચોક્કસ. બેટ્રે. બેટ્રે એટલે દગો કરવો. પ્રોસિડિંગ્સ. પ્રોસિડિંગ્સ નો અર્થ થાય છે કાર્યવાહી. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. એક રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા માટે ન્યાયાલયમાં બીજા દિવસે ઉત્સુક લોકોની ભીડ જામી. Counsel Goel was ticking off points till the last moment. અને ગોયલ વકીલ છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. He appeared confident and crisp, but so was Prem Chopra. તેઓ આત્મવિશ્વાસથી છલકતા હતા અને ખૂબ જ ચોક્કસ દેખાતા હતા. પણ પ્રેમ ચોપરાનું પણ એવું જ હતું. પ્રેમ ચોપરા પણ ખૂબ જ આત્મવિશ્વાસપૂર્ણ દેખાતો હતો. એ શું વિચારી રહ્યો હતો? Never would this machine man betray his master. કે આ યંત્ર માનવ કોઈ દિવસ એના માલિકને દગો નહીં દે, કારણ કે એને ખબર હતી કે આ રોબોટનો જે છે એક સિદ્ધાંત છે કે તે પોતાના માલિકને ક્યારેય દગો કરશે નહીં. એટલા માટે પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ હતા કે નેવર વુડ ધીસ મશીન મેન betray his master. કે આ યંત્ર માનવ કોઈ દિવસ તેના માલિકને દગો નહીં દે. The proceedings began and Ramsingh 070 appeared in the witness box.
કાર્યવાહી શરૂ થઈ, કોર્ટની કાર્યવાહી શરૂ થઈ અને રામસિંહ 070 સાક્ષીના પાંજરામાં હાજર થયો. પેરેગ્રાફ નંબર 12 ના નવા શબ્દો આપણે જોઈએ. મેમરી. મેમરીનો અર્થ થાય છે યાદદાસ્ત, સ્મરણ શક્તિ. ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. જે રીતે વીક એટલે અઠવાડિયું થાય છે, એ રીતે 15 દિવસનો જે સમયગાળો છે એને ફોર્ટનાઇટ કહેવાય છે. એટલે ફોર્ટનાઇટ એટલે કે પખવાડિયું. ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટ એટલે બનાવ અથવા ઘટના. વાઇપ આઉટ. વાઇપ આઉટ એટલે ભૂંસી નાખવું. અને સીલ એટલે બંધ કરી દેવું, સુરક્ષિત કરી દેવું. કોઈ વસ્તુને સુરક્ષિત કરી દેવી અને બંધ કરી દેવી એને કહેવાય સીલ કરી દેવું. હવે આપણે આ પેરેગ્રાફના વાંચન કરીએ અને એનું આપણે ભાષાંતર પણ કરીએ. Your Honor, Counsel Goel began. I am told by the super robots that the memory tape designed in this type of robots contains information of the previous week. ગોયલ વકીલે શરૂઆત કરી કે યોર ઓનર એ જજ માટે વાપરવામાં આવતો માનવાચક શબ્દ છે. કોર્ટની અંદર જજની સાથે જ્યારે વાત કરે કોઈ પણ વકીલ અથવા કોઈ આરોપી ત્યારે યોર ઓનર બોલે છે. તો એણે શરૂઆત કરી કે યોર ઓનર, સુપર રોબોટ્સ દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરી ટેપ માં છેલ્લા 1 અઠવાડિયાની માહિતી હોય છે. કે આ પ્રકારના જે રોબોટ્સ હોય છે એની મેમરી ટેપ હોય છે, જે એની મેમરી હોય છે એની અંદર માત્ર 1 અઠવાડિયા સુધીની ઘટનાઓ સચવાયેલી હોય છે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. જજે એમને કહ્યું, પણ આ કેસ કે આ મુકદ્દમો તો ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો છે, તેથી જોઈતી માહિતી ચોક્કસ ભૂંસાઈ ગઈ હશે, ન્યાયાધીશે એમને કહ્યું. Counsel Goel smiled softly, staring at Prem Chopra. ગોયલ વકીલે પ્રેમ ચોપડા સામે જોયું અને થોડું મલક્યા અને કહ્યું, સર, the robot has been switched out of operation ever since. સાહેબ, આ ઘટના બની ત્યારથી જ આ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. એ રોબોટને સ્વિચડ ઓફ રાખવામાં આવ્યો છે. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ram Singh 070 would obey his master. પ્રેમ ચોપડાનું મોં પડી ગયું બિચારાનું, નિરાશ થઈ ગયો. પણ તેને ખાતરી હતી કે રામસિંહ 070 ના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The secrets were sealed. એને ખાતરી હતી કે બધી જ ગુપ્ત વાતો એની અંદર સુરક્ષિત રીતે બંધ થયેલી હતી. એ કોઈ પણ બાબત જણાવશે નહીં એવી એને ખાતરી હતી. પેરેગ્રાફ નંબર 13 ના આપણે શબ્દો જોઈએ. બ્રીફલી. બ્રીફલી એટલે ટૂંકમાં. ફ્લેશનો અર્થ થાય છે ઝબૂકવું. મોમેન્ટરી એટલે ક્ષણિક, એકાદ ક્ષણ પૂરતું હોય, બહુ લાંબુ ન ટકે, એને કહેવાય મોમેન્ટરી. સ્ક્વેક. સ્ક્વેક એટલે કર્કશ અવાજમાં બોલવું, ન ગમે એવા કર્કશ અવાજમાં બોલવું, એને કહેવાય છે સ્ક્વેક. વીર, WHIR, વીરનો અર્થ થાય છે ઘરઘરાટી. રિકોલ એટલે યાદ કરવું. ઇન્ટરપ્ટ એટલે કોઈને વચમાં અટકાવવું, એને કહેવાય ઇન્ટરપ્ટ. Counsel Goel turned to Ram Singh robot. Who is your master? He asked briefly. ગોયલ વકીલ રામસિંહ રોબોટની તરફ ફર્યા. તારો માલિક કોણ છે? એમણે એવો ટૂંકો પ્રશ્ન કર્યો. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squawked in his metallic tone, Mr. Prem Chopra. એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી અને એકાદ ક્ષણના ઘરઘરાટ બાદ
રોબોટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો, શ્રી પ્રેમ ચોપરા ઇઝ માય માસ્ટર. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? બીજો પ્રશ્ન એને કર્યો, તે પ્રેમ ચોપરા માટે શું શું કર્યું? A pause, a whir, then a metallic answer. Cleaning, moving the lawn, washing, doing dishes, shopping, and so on. એક ક્ષણ થોભ્યો અને પછી થોડો ગરગરાટ થયો અને પછી યાંત્રિક ઉત્તર મળ્યો. સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ખરીદી વગેરે વગેરે વગેરે. આમાં 3 ટપકા છે, તો 3 ટપકા એટલે હજી આગળ ચલાવે છે, પણ આપણે અહીંયા ટૂંકમાં વાક્ય પતાવ્યું છે. Recall in details your activities for last 6 days. Council Goel interrupted. કાઉન્સિલ ગોયલે તેને અધવચ્ચે જ અટકાવ્યું અને બોલ્યા, છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. પેરેગ્રાફ નંબર 14 ના આપણે શબ્દો જોઈએ. પોઝ, પોઝ એટલે વિરામ. ઇન્ફોર્મેશન એટલે માહિતી. ડિસઓબે એટલે હુકમનો અનાદર કરવો. પરસ્યુએડ એટલે મનાવવું. હાર્મ એટલે નુકસાન કરવું. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે. હવે કાઉન્સિલ ગોયલ જે છે એ રોબોટને કેટલાક પ્રશ્નો કરે છે. એ પ્રશ્નોનો જવાબ રોબોટ આપે છે, પરંતુ તેમાં એક ચોક્કસ જગ્યાએ તે બોલતો અટકી જાય છે અને જેને કહીએ કે ખાલી સાઉન્ડ વાગે છે, પણ એ કાંઈ બોલતો નથી. કંઈક વસ્તુ એમાં એ છુપાવતો હોય એવું લાગે છે. એટલે એ જગ્યાએ કાઉન્સિલ ગોયલ છે એની ટેપને સ્ટોપ કરી નાખે છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. નોટિસ ધ પોઝ યોર ઓનર, એમણે કહ્યું. વકીલ ગોયલ જે હતા એમણે ટેપ બંધ કરી અને કહ્યું કે આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો યોર ઓનર. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અમુક ક્રિયા વિશે નથી કહેવામાં આવ્યું. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ? આ સૂચનાઓ શું હતી? આ સૂચનાઓ કોણે આપી? તેમણે રામસિંહ 070 ને પૂછ્યું. Information not to be revealed, he responded. તો એ રોબોટે જે છે એને ઉત્તર આપ્યો કે માહિતી બહાર પાડવાની નથી. બટ વાય? પણ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ્સ તેના માલિકના હુકમનો અનાદર ન કરે. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Council Goel persuaded. આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમને નુકસાન થયું છે તેવા ઘણા લોકો દુખી થશે. શું હતી તે સૂચનાઓ? વકીલ ગોયલે આગ્રહપૂર્વક એને પૂછ્યું. Robots do not harm people. Ramsingh 070 responded mechanically. રોબોટ્સ લોકોને નુકસાન કે દુઃખ ન પહોંચાડે. રામસિંહ 070 એ યાંત્રિક ઉત્તર આપ્યો. પેરેગ્રાફ નંબર 15 ના આપણે શબ્દો જોઈએ. સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે ભાર મૂકવો. નર્વસલી, નર્વસલી એટલે ગભરાઈને. વોર્ન્ડ ચેતવણી આપી. ઇન્ડિકેટ નિર્દેશ કરવો. હેમ્પર એટલે અટકવું. જામ બંધ થઈ જવું, જામ થઈ જવું. આપણે કહીએ ને જામ થઈ ગઈ છે, સાયકલનો વ્હીલ જામ થઈ ગયો છે. જામ થઈ જવું એટલે બંધ થઈ જવું, અટકી જવું. ફોરહેડ, ફોરહેડ નો અર્થ થાય છે કપાળ. શટર, શટર એટલે બારી. ડિસઇન્ટિગ્રેટ એટલે વિઘટન થવું અથવા બંધ થઈ જવું. કોઈ વસ્તુ બંધ થઈ જાય, કોઈ વસ્તુ કાર્ય કરતી અટકી જાય તો આપણે કહીએ કે એ ડિસઇન્ટિગ્રેટ થઈ ગઈ છે. Many people have suffered. Speak up. Ramsingh 070. Council Goel stressed each word.
ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સાચી વાત કહી દે રામસિંહ 070 દરેક શબ્દ ઉપર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા. No, Ramsingh, Prem Chopra shouted nervously, but the judge warned, keep quiet. ના રામસિંહ, ગભરાઈ ગયેલા પ્રેમ ચોપરાએ બૂમ પાડી, પણ જજે તેને ચેતવણી આપીને કહ્યું, શાંત રહો. કીપ ક્વાઇટ નો અર્થ થાય શાંત રહો. Come on, Ramsingh 070, the judge said. બોલ રામસિંહ 070, ન્યાયાધીશે કહ્યું. Ramsingh 070 jerked his head left, then right towards the judge. રામસિંહ 070 એ તેનું માથું ડાબી તરફ ઝટકા સાથે ફેરવ્યું અને પછી ન્યાયાધીશની તરફ જમણી બાજુએ ફેરવ્યું. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip, 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 pip. ક્લિક ક્લિક એવો અવાજ આવ્યો જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો અને પીપ 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 એવો અવાજ આવવા લાગ્યો જે ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. The crackling sound and the indigo light intensified. એક મોટો અવાજ થયો અને એક ભૂરી લાઇટ વધુ તેજ થઈ. A red light flashed on the forehead of Ramsingh robot, signaling danger. Reporting system failed. એક લાલ લાઇટ રામસિંહ રોબોટના માથા ઉપર ઝબૂકી જે એમ સૂચવતી હતી કે ભય, સિસ્ટમ બંધ. સિસ્ટમ બંધ થઈ ગઈ હતી તેની આ નિશાની હતી. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen, flashing system disintegrated. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની એક બારી ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા ઉપર લખ્યું હતું કે સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે, સિસ્ટમ મરી પરવારી છે. રામસિંહ રોબોટ had diffused. રામસિંહ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. હવે આ પાઠનો છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈ લઈએ. એ પેરેગ્રાફના શબ્દો છે હશ. હશનો અર્થ થાય શાંતિ. ઇન્જુરિયસ. ઇન્જુરિયસ એટલે હાનિકારક. થ્રેટ. થ્રેટ એટલે જોખમરૂપ અથવા જોખમી. કોન્ફ્લિક્ટ સંઘર્ષ. ડિપ્રેશન હતાશા અથવા ખિન્નતા. પોન્ડર એટલે વિચાર કરવો. પ્રોક્લેમ જાહેર કરવું. ગિલ્ટી એટલે દોષી. હવે આપણે આ છેલ્લા પેરેગ્રાફના ભાષાંતરને જોઈએ. Oh no, cried the salesman of super robots. He is diffused. He is dead. અરે નહીં, સુપર રોબોટ્સનો સેલ્સમેન બોલી ઉઠ્યો. તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for long in the courtroom. લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. The counsel cleared his throat and said. વકીલે ગળું ખંખેર્યું અને કહ્યું, Robots do not cause harm to people and neither can they disobey their masters. રોબોટ્સ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર પણ ન કરે. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. શ્રી પ્રેમ ચોપરાએ આપેલી પેલી સૂચનાઓ બહાર પાડવાની નહોતી, એ જાહેર કરવાની નહોતી. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. They could have been injurious to his own existence, a threat to a robot's life. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી, એક રોબોટના જીવન માટે જોખમરૂપ હતી. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. જો તેણે તે સૂચનાઓ બહાર પાડી હોત તો તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત અને જો તેણે એ સૂચનાઓ બહાર ન પાડી હોત તો તે બીજાને નુકસાન કરત. This conflict brought Ramsingh's end.
આ સંઘર્ષે રામસિંહનો અંત કર્યો. He chose to break apart rather than to telling a lie, hurting human beings or becoming unfaithful. ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવાને બદલે એણે નષ્ટ થવાનું જ પસંદ કર્યું. Traces of pain and depression marked the council's face. વકીલના ચહેરા ઉપર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and proclaimed, "The court declares Prem Chopra guilty of theft." થોડી વાર વિચાર કરી અને ન્યાયાધીશે જાહેર કર્યું કે આ ન્યાયાલય પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે. આ રીતે આપણે જોયું કે રામસિંહ પાસેથી રામસિંહ 070 પાસેથી ચોરી કરાવી અને પ્રેમ ચોપડા જે છે એ પોતે જ ગુનેગાર બને છે અને જે રામસિંહ 070 છે એની આખી સિસ્ટમ ડિફ્યુઝ થઈ જાય છે. મિત્રો, આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અપેક્ષા છે કે તમને સૌને સમજાઈ ગયો હશે. થેન્ક યુ વેરી મચ.